આજે આપણને સારો એવો ઘટાડો જોવા મળ્યો છે અને જો કોટકના બ્રોકરેજ રિપોર્ટ બાદ ટાટા સ્ટીલમાં આજે દબાણ જોવા મળ્યું છે. વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો, આ બ્રોકરેજ રિપોર્ટમાં શું બહાર આવ્યું છે? જી, ખાસ કરીને ટાટા સ્ટીલની વાત કરીએ તો શરૂઆતી જ કારોબારથી એક નરમાશ સાથેનો કારોબાર અહીંયા આપણને બનતો દેખાઈ રહ્યો છે. કોટક તરફથી એક રિપોર્ટ જાહેર થયો છે. વિગતો લઈએ તો તાજેતરની તેજી પછી રિસ્ક રિવોર્ડ જે છે તેઓ અનફેવરેબલ જોઈ રહ્યા છે અને તેમણે રેટિંગ ખાસ કરીને રિડ્યુસ કર્યું છે અને લક્ષ્ય વધાર્યા છે. જે 140%ના તેમણે લક્ષ્ય આપ્યા હતા ત્યારથી વધારી અને 145%ના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. 2 મહિનામાં સ્ટોક જે છે તે 20% ઉપર આવ્યો છે તેવું પણ તેમનું માનવું છે. પણ ખાસ કરીને નબળા ફંડામેન્ટલની માર્જિન પર અસર આપણને જોવા મળી શકે છે. સાથે જ સ્થાનિક માર્જિનની વાત કરીએ તો ત્યાં પણ તેઓ દબાણ જોઈ રહ્યા છે. KPO2નું વિસ્તરણ જે છે, એક્સપાન્શન ગ્રોથ જે છે તે થોડું ઘણું ગ્રોથ લાવશે, પણ તેમાં જે વિલંબ થઈ રહ્યો છે તેને કારણે એક ચિંતા બનતી દેખાઈ રહી છે અને આ બધા કારણોસર તેમણે જે પોતાનું રેટિંગ છે તે રિડ્યુસ કર્યું છે. સાથે યુરોપમાં નવા રોકાણો સાથે મૂડી ફાળવણીનું જે જોખમ છે તે પણ વધ્યું છે તેવું તેમને લાગી રહ્યું છે. અને યુકે બિઝનેસની વાત કરીએ ખાસ કરીને તો ત્યાં રિઝોલ્યુશનમાં વિલંબનું જોખમ પણ તેઓ જોઈ રહ્યા છે. તો આ બધા કારણોને કારણે તેમણે પોતાનું રેટિંગ જે છે તે રિડ્યુસ કર્યું છે, પણ લક્ષ્યાંક તેમણે વધારે આપ્યા છે. પણ આજે રેટિંગ રિડ્યુસ કર્યું છે કોટકે, તેને કારણે સ્ટોકમાં આજે એક શરૂઆતી કારોબારથી નેગેટિવ કારોબાર જોવા મળતો દેખાયો છે. લગભગ 2%ની આસપાસનું દબાણ ટાટા સ્ટીલમાં આપણને જોવા મળ્યું છે.